એ સાથે જ આગળ વધીએ. આપની કંપનીમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે આજે જે લિસ્ટિંગ આપણને જોવા મળ્યું હતું શ્રી લોટસ ડેવલપર્સ કંપનીના CMD આનંદ કમલનયન પંડિત. આનંદ સર, ગુડ આફ્ટરનૂન સર, સ્વાગત છે આપનું. અને ફર્સ્ટ ઓફ ઓલ સર, કોંગ્રેચ્યુલેશન્સ. 19% પ્રીમિયમ પર જે આપણને એક લિસ્ટિંગ આજે જોવા મળ્યું છે, કઈ રીતે રિસ્પોન્સ તમે જોઈ રહ્યા છો અને સાથે ગ્રોથને લઈ અને એક આઉટલુક શું શેર કરશો અહીંયાથી? સૌથી પહેલાં તો થેન્ક યુ CNBC બજાર પર મને આમંત્રિત કરવા માટે. અમે લોકો ખૂબ હેપી છીએ કે આજે 25 વર્ષની મારી જર્ની એક લિસ્ટેડ કંપની તરીકે આજે અમને કલ્મિનેટ થાય છે. અને આગળનો સમય અમને એવું લાગે છે કે ખૂબ મોટું માર્કેટ છે અને અમે આ કંપનીને જે આજના લેવલ છે એ લેવલથી ખૂબ મોટી કરવા માંગી રહ્યા છીએ. એટલે વી આર વેરી એક્સાઇટેડ. કંપનીના સ્ટાફ, કલીગ્સ, શેર હોલ્ડર્સ અને અમારા ક્લાયન્ટ્સ બધા જ ખૂબ એક્સાઇટેડ છે. ડેફિનેટલી સર. હવે આગળની યોજના પર આપણે ચર્ચા કરીએ તો જે રીતે સર આપણે IPO સમયે પણ તમે જોડાયા હતા, તો અત્યારે ખાસ કરીને હું પૂછવા માંગીશ, જે 5 ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે અને 11 જે છે અપકમિંગ પ્રોજેક્ટ્સ છે, તો ક્યાં સુધીમાં એક્ઝિક્યુશન આ પ્રોજેક્ટ્સનું આપણે જોશું? અને ખાસ કરીને સર એ જાણીએ આનંદ સર, રેવન્યુ પોટેન્શિયલ અહીંયાથી આ પ્રોજેક્ટ્સ પાસેથી કેવું રાખી રહ્યા છો? રેવન્યુ પોટેન્શિયલ તો નેચરલી હવે થોડું વધશે. એનું કારણ એ છે કે હવેના જે પ્રોજેક્ટ્સ જે છે, અમારા જે બાકીના 11 પ્રોજેક્ટ જે છે એ બધા વધારે લક્ઝુરિયસ એરિયામાં કરી રહ્યા છીએ. ક્યાં તો સી ફ્રન્ટ પર છે, યા તો જુહુ બીચ પર છે, યા તો બાંદ્રામાં છે, કાર્ટર રોડ પર, પ્રભાદેવીમાં છે. જેટલા બી હવે નવા પ્રોજેક્ટ્સો અત્યારે અમારા લોન્ચ થઈ રહ્યા છે એ વધારે હાઈ યીલ્ડિંગ, એટલે પર સ્ક્વેર ફીટ રેવન્યુ એની વધારે આવશે. એટલે અમને લાગે છે કે કંપની વધારે ગ્રો કરી શકશે. ડેફિનેટલી. આગળ સર એ પણ જાણીશું કે એવરેજ પ્રાઇસ અગર જોઈએ જે તમારા પ્રોજેક્ટ્સની છે, ઇન બિટવીન 45,000થી જે 65,000 પર સ્ક્વેર ફીટની અગર વાત કરીએ તો કયા માઇક્રો માર્કેટ્સ જે છે મુંબઈમાં, એને તમે ટાર્ગેટ કરી રહ્યા છો અહીંયાથી? અત્યારે અમારું જે માઇક્રો માર્કેટ અમે શરૂઆત કરી હતી જૂહથી, અને જૂહુ અને અંધેરી વિચ વોઝ અવર મેઇન માર્કેટ. એ પછી અમે વર્સોવામાં ચાલુ કર્યું છે, ઓશિવારા ચાલુ કર્યું. એ પછી જૂહુ બીચ પર પ્રોજેક્ટ એક્વાયર કરી રહ્યા છે. એ સિવાય બાંદ્રામાં ખાસો વેઇન રોડ કરી રહ્યા છે, અને બાંદ્રામાં બી એ બી બહુ હાઈ યીલ્ડિંગ પ્રોજેક્ટ્સ અમે લઈ રહ્યા છે, કાર્ટર રોડ પર લીધા છે. અને એ પછી હવે મિડ ટાઉનમાં અમે જઈ રહ્યા છે, સાઉથ બોમ્બેમાં જઈ રહ્યા છે, અને ત્યાં બી અમે એક ઓલરેડી પ્રોજેક્ટ લીધા છે. અને વી આર આઈંગ કે સાઉથ બોમ્બેમાં હજુ વધારે પ્રોજેક્ટ લઈએ અમે. તો સર, જે લક્ઝરી સ્પેસમાં જે તમે અહીંયાથી કન્ટિન્યુ કરવા માટેનું જે એક એમ છે, કે પછી તમને લાગી રહ્યું છે કે ઇનફ ડિમાન્ડ છે આ સેગમેન્ટમાં? મને એવું લાગી રહ્યું છે કે જે પિરામિડમાં નીચેના લેવલથી બધાને જ ઉપર જવું છે. એટલે જેમ કે માસ માર્કેટમાંથી લોકો વધારે પ્રીમિયમમાં જાય છે, પ્રીમિયમમાંથી એસ્પિરેશનમાં જાય છે, એસ્પિરેશનમાંથી લક્ઝરીમાં જાય છે, અને લક્ઝરીમાંથી અલ્ટ્રા લક્ઝરી. તો મને એવું લાગે છે કે અમે જે સેગમેન્ટમાં છીએ અલ્ટ્રા લક્ઝરીમાં, એમાં સૌથી વધારે ફાયદો માર્કેટ મુવમેન્ટમાં સાથે અમને મળી રહ્યો છે. પોતાની જાતને એક સારા અપાર્ટમેન્ટમાં, સારા ઓફિસ કોમ્પ્લેક્સમાં જવાની ઈચ્છા હોય છે. એટલે મને લાગે છે કે અમારું માર્કેટ અહીંયાથી ખૂબ વધવાનું છે. જી, ડેફિનેટલી. અને સર, કેશ અત્યારે કેશ ઓન યોર બુક્સ અગર જોવા જઈએ તો જે કંપની પાસે છે, કઈ રીતે કોઈ પ્લાન છે એનો યુઝ કેના માટે તમે કરશો? નેચરલી અમારો પ્રોજેક્ટ છે, અમે જે વધુમાં વધુ અમે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ લઈ રહ્યા છે, એ જ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં જ અમે ડિપ્લોય કરીએ છીએ. અને અત્યારે જે IPOનું પ્રોસેસ જે આવશે એમાંથી 500 કરોડથી વધારે તો અમારા 3 પ્રોજેક્ટની અંદર જ લાગવાના છે. એટલે બધા જ પૈસા અમે નેચરલી અમારું જે કોર બિઝનેસ છે રીડેવલપમેન્ટનો, એની અંદર જ રાખી રહ્યા છીએ. જી સર. સર, માર્જિન્સના ફ્રન્ટ પર હું અમુક પોઈન્ટ્સ અહીંયાથી જાણવા માંગીશ. કઈ રીતે આઉટલુક રાખી રહ્યા છો માર્જિન્સના ફ્રન્ટ પર? અને FY25ની વાત કરીએ તો 53% તમને લાગી રહ્યું છે, અને નોર્મલ લેવલ જે છે એ કઈ રીતના આગળ રહી શકે છે માર્જિન્સ પર? સો માર્જિન્સ નેચરલી વી આર વેરી હોપફુલ. જ્યારે અમે
25-30%નો 30%નો માર્જિન કરતા હતા ત્યારે બી લોકોને એમ લાગતું હતું કે 30%નો કઈ રીતે જઈ શકાય. પણ અમે ઓલમોસ્ટ અત્યારે 52% ઉપર 50%થી ઉપર છીએ. અમને લાગે છે કે અમારી જે પ્રોડક્ટ છે, અમારી જે એક્સપર્ટીઝ છે, અમારે ઇન એ વે ટેકનિકલી આપણે જોવા જઈએ તો નેટ ડેટ ફ્રી કંપની છીએ. માર્કેટિંગનો અમારો કોઈ ખર્ચો નથી કારણ કે અમારા રેફરલથી જ વેચાય છે. સો આ બધા એક સાઈડે કોસ્ટ અમારી ઓછી છે અને બીજી સાઈડ પે અમારું પ્રીમિયમ પ્રાઇસિંગ છે અને ફાસ્ટ એક્ઝિક્યુશન છે. આ ત્રણને લીધે અમને લાગે છે કે અમે અમારો માર્જિન અહીંથી થોડોક તો બેટર કરી જ શકીશું. અને અમારા જે હવે પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ વધારે હાઈ યીલ્ડિંગ, હાઈ પ્રાઇસ માર્કેટની અંદર આવી રહ્યા છે. એટલે મને લાગે છે કે માર્જિન અમારા ડિસેન્ટ જ રહેશે. જી ડેફિનેટલી. તો સર ટિપિકલી ગ્રોસ અને નેટ માર્જિન્સ જે છે એ કઈ રીતે છે ઇન જેડીએ વર્સિસ ડીએમ મોડલ્સ? જેડીએ અને ડીએમ મોડલ અમે વધારે રીડેવલપમેન્ટમાં જ છીએ અને સોસાયટી રીડેવલપમેન્ટમાં છે. તો ઇન એ વે જ્યારે બી જોઈન્ટ ડેવલપમેન્ટ કરીએ છીએ એ બી ઇન એ વે રીડેવલપમેન્ટ જેવું જ થતું હોય છે. તો માર્જિન અમને અમારો એક્સપિરિયન્સ છે કે રીડેવલપમેન્ટ, સોસાયટી રીડેવલપમેન્ટના માર્જિન્સ આર મચ બેટર. જી સર. તો સર કેપિટલ એલોકેશન ફ્રેમવર્ક કેટલું છે અને તમે અહીંથી પ્રાયોરિટાઇઝ કરશો 100% ઓનરશિપ, ડીએમ ફીઝ ઓર રેવન્યુ શેર પ્રોજેક્ટ્સ? અમારું ફોકસ અત્યારે કમ્પ્લીટલી રીડેવલપમેન્ટ ઓફ સોસાયટી પર જ છે. કારણ કે એટલું બધું કામ મળી રહ્યું છે અને કામ આવી રહ્યું છે અને અમે ઓલરેડી સિન્સ કંપની ઇઝ અહેડ ઓફ અધર પીપલ. એટલે અમને એવું લાગે છે અહેડ ઓફ ધ કર્વ હોવાને કારણે અને અમે ઓલરેડી 7 પ્રોજેક્ટ ડિલિવર કરીને અલ્ટ્રા લક્ઝરીની અંદર ડેવલપ કરીને પાછા આપ્યા છે. એટલે એ લીગસી અમારી છે. એટલે અમે ઓલરેડી એ બ્રાન્ડ અમારી એસ્ટાબ્લિશ કરી છે. એટલે અમે એ જ સ્પેસની અંદર અત્યારે કામ કરવા માંગીએ છીએ. ઓકે જી સર. તો આનંદ સર, કપલ ઓફ પોઈન્ટ્સ હવે હું છેલ્લે જાગવા માંગીશ. એક તો કઈ રીતે એક એવરેજ પ્રોજેક્ટ સાયકલ હોય છે એ સમજવા માગીશું. અને અહીંયા ખાસ કરીને સોસાયટી જે રીતે સાઇન કરે છે ત્યારથી લઈને હેન્ડઓવર સુધીનું એ કઈ રીતે છે એ થોડું સમજીએ. ચોક્કસ. તો સોસાયટી જ્યારે એક વખત નક્કી કરે છે કે ભાઈ અમારે રીડેવલપમેન્ટમાં જવું છે, તો એ લોકો એમનું રિઝોલ્યુશન જ્યારે એક વખત પાસ કરે પછી એ લોકો એમની ફિઝિબિલિટી માટે એક્સપર્ટ રાખતા હોય છે. આ ફિઝિબિલિટીની અંદર ફાઇનાન્શિયલવાળા બી હોય છે અને આર્કિટેક્ટ્સ બી હોય છે, પીએમસી હોય છે. અને એ પછી એ લોકો એક ટેન્ડર પ્રોસેસ કરતા હોય છે કમ્પલસરી. અને ટેન્ડરની અંદર એમની એલિજિબિલિટી પ્રમાણે ડેવલપરોને ઇન્વાઇટ કરતા હોય છે. અને ડેવલપર્સ દે બીડ ફોર દેટ એન્ડ દે ગીવ ધેર વિઝન એન્ડ ધેર બાકી ફાઇનાન્શિયલ અને બાકીની બધી વસ્તુ. અને ઓન ધ બેસિસ ઓફ મલ્ટિપલ રાઉન્ડ્સ ઓફ ટોક એ લોકો ડેવલપરને સિલેક્ટ કરે છે. એક વખત ડેવલપર્સ, અને આ પ્રોસેસ કરીબ 4 થી 8 મહિનાની વચ્ચે થતી હોય છે. કારણ કે ઘણા બધા રાઉન્ડ્સ થતા હોય છે. એની અંદર ઘણું બધું ડ્યુ ડિલિજન્સ ડેવલપરનું થતું હોય છે. અને એક વખત આ પ્રોસેસ પતી જાય એટલે કે સિલેક્ટ થઈ જાય ડેવલપર, એ પછી ઓલમોસ્ટ 8 થી 9 મહિનાની અંદર ડીએ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ સોસાયટી સાથે થતો હોય છે અને પ્લાન પાસિંગ થતા હોય છે. અને એક વખત પ્લાન બધા જ પાસ થઈ જાય પછી સોસાયટી ખાલી થતી હોય છે. સોસાયટી ખાલી થાય અને અમે કામ શરૂ કરીએ તો ડિપેન્ડિંગ ઓન પ્રોજેક્ટ, કઈ ટાઈપનો પ્રોજેક્ટ છે, અબાઉટ 2 વર્ષથી લઈને 3.5 વર્ષની અંદર અમે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીએ છીએ. ડેફિનેટલી. સર, કંપનીએ અહીંયાથી ખાસ કરીને જે એરમાર્ક કર્યું છે 500 કરોડ રૂપિયાનું એક ન્યૂ લેન્ડ જેડીએ એન્ડ ડીએમએસ, તો કઈ રીતે ડીલ્સ જે છે પાઇપલાઇનમાં જોઈ રહ્યા છો તમે? નહીં, 500 કરોડ રૂપિયા જે અત્યારે જે 792 કરોડ જે છે એની અંદરથી લિટલ મોર દેન 500 કરોડ, ઓલમોસ્ટ આઈ થિંક 550 કરોડ અમે 3 પ્રોજેક્ટ, 3 અમારા રીડેવલપમેન્ટના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર અત્યારે ડિપ્લોય કરી રહ્યા છીએ. અને પછી જે નેક્સ્ટ જે એના પ્રોફિટ અને એને જે રેવન્યુ આવશે એની અંદરથી નેચરલી અમે આ બીજા બાકીના નવા પ્રોજેક્ટને લેશું અને કંપનીને મોટી કરશું. Definitely, Anand sir. ઘણી ડિટેલ્સ તમે શેર કરી. Thank you, sir. Once again, congratulations on premium listing and best wishes for coming quarters. Thank you. Thank you so much. Thank you.